અમદાવાદના બાવળામાંથી નકલી હોસ્પિટલ મળી આવવાની ઘટના બની, જેમાં નકલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કેસમાં 3 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હોસ્પિટલ સંચાલક અને નકલી ડોક્ટર મેહુલ ચાવડા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમના સર્ટિફિકેટ પર હોસ્પિટલ ચલાવાતી હતી તે મહિલા ડોક્ટર વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે. ડોક્ટર મિનિશા અમરેલિયા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્રીજા આરોપી તરીકે ડોક્ટર ધર્મેન્દ્ર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે જ જિલ્લા આરોગ્ય અધિકારી આ કેસમાં ફરિયાદી બન્યા છે, જે પણ એક સૂચક બાબત. કેરાલા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધેલી છે અને હાલ આ બાબતે આજરોજ હમણાં આ બાબતે જે તે હોસ્પિટલમાં મેડિકલની જે પ્રાથમિક સારવાર કેન્દ્રની ટીમ છે તેઓની હાજરીમાં પોલીસ ગુનાવાળી જગ્યાનું પંચનામું કરી રહી છે અને ગઈકાલે મેડિકલ ટીમ છે એ લોકો દ્વારા એક સીલ મારવામાં આવેલું અને આજે 2 પંચો રૂબરૂ સીલ ખોલીને તેની વિધિવત તપાસ શરૂ કરી અને એનું ગુનાવાળી જગ્યાનું પંચનામું ચાલુ છે. અમદાવાદના બાવળામાં નકલી હોસ્પિટલ મળી આવવાની ઘટના, જેમાં આરોગ્ય વિભાગે લગાડેલું સીલ તોડી પોલીસ ફરી તપાસ શરૂ કરી રહી છે. ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારીની હાજરીમાં પોલીસે સર્ચ ઓપરેશન પણ કર્યું. હોસ્પિટલમાં રહેલા દરવાજાઓ અને ચીજ વસ્તુઓ સાથે દસ્તાવેજોનું પણ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. મેહુલ ચાવડા નામનો વ્યક્તિ નકલી હોસ્પિટલ ચલાવતો હતો, કોઈ પણ જાતની ડિગ્રી વગર કરતો હતો દર્દીઓની સારવાર. ત્યારે અમદાવાદ જિલ્લામાંથી નકલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પકડાઈ છે. બાવળાના કેરાલા ગામે 2 દુકાનમાં અનન્યા નામની હોસ્પિટલ ચાલી રહી હતી. આ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક સગીરાનું મોત પણ થયું હતું. સગીરાના મોત બાદ વાયરલ થયેલા વિડીયોથી તપાસ કરતા હોસ્પિટલનો ભાંડો ફૂટ્યો હતો. હોસ્પિટલમાં ઓર્થો, ગાયનેક સર્જરી સહિતના 9 વિભાગ ધમધમતા હતા. 2 મહિનાથી હોસ્પિટલ ચાલતી હોવા છતાં સ્થાનિક આરોગ્ય વિભાગના ધ્યાનમાં ન આવ્યું, ન તો કોઈ કાર્યવાહી પણ કરવામાં આવી. બાવળા તાલુકાના કેરાલા જીઆઈડીસી પોલીસ મથકની હદમાં આવેલ અને ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતી અનન્યા જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે તેના સંચાલકો વિરુદ્ધ ગઈકાલે જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારી દ્વારા ગુનો દાખલ કરાયા બાદ હવે કેરાલા જીઆઈડીસી પોલીસ દ્વારા કાયદાકીય પ્રક્રિયા મુજબ હવે અહીંયા પંચનામા સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. લગભગ 9 તારીખની આસપાસ એક 14 વર્ષીય સગીરાના અપમૃત્યુ બાદ જે સગા સંબંધીઓ વિડીયો વાયરલ કર્યો હતો તે સંદર્ભે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અહીં તપાસ કરવામાં આવી હતી અને આ હોસ્પિટલ ગેરકાયદેસર રીતે નિયમોને નેવે મૂકીને અને નિષ્ણાત તબીબો અથવા તો મેડિકલ સ્ટાફની અનુપસ્થિતિમાં ચલાવવામાં આવતી હોવાના પુરાવા મળ્યા બાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં જે દસ્તાવેજો અને પુરાવાઓ મળ્યા હતા તેના આધારે એ ફલિત થયું હતું કે અહીંયા જે ફરજ પર હાજર અને પોતાને ડૉક્ટર તરીકે ઓળખાવતા મેહુલ ચાવડા પાસે કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી હતી નહીં, કોઈ સર્ટિફિકેટ હતું નહીં અને ગેરકાયદેસર રીતે અહીંયા હોસ્પિટલ ચલાવવામાં આવતી હતી. જેના સર્ટિફિકેટના આધારે આ હોસ્પિટલ ચલાવવામાં આવતી હતી તે MBBS ડૉક્ટર અલમેરિયા અને મેહુલ ચાવડા તથા ડૉક્ટર ધર્મેન્દ્ર એમ 3 વ્યક્તિઓ વિરુદ્ધ કેરાલા જીઆઈડીસી પોલીસ મથકે ગુનો દાખલ કરાયા બાદ હવે કેરાલા જીઆઈડીસી પોલીસ દ્વારા કાયદાકીય પ્રક્રિયાઓ મુજબ જિલ્લા આરોગ્ય અધિકારી અને આરોગ્ય વિભાગના જે કર્મચારીઓ છે તેઓને સાથે રાખીને પંચનામાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર શૈલેષ પરમાર પણ છે આપની સાથે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે ડૉક્ટર શૈલેષ પરમાર પોલીસની સાથે જે પૂછપરછ હતા, જે અન્ય બાબતો છે તે અંગે વિગતો આપી રહ્યા છે. 2 દિવસ પૂર્વે જ્યારે તેઓની પાસે વાયરલ વિડીયો આવ્યો હતો ત્યારબાદ તેઓએ તપાસ કરી હતી, જે દસ્તાવેજો કબજે કર્યા હતા, જે સર્ટિફિકેટ મળી આવ્યા હતા તે તમામ બાબતો અંગે તેઓએ પોલીસને વિગતો આપી છે અને હવે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ આ 3 આરોપીઓની શોધખોળ અલગ અલગ ટીમો દ્વારા કરવામાં આવી રહી છે. જોવાનું હવે એ છે કે જે 3 વ્યક્તિઓ વિરુદ્ધ બોગસ ડૉક્ટર અને જેના સર્ટિફિકેટના આધારે આ હોસ્પિટલ ચલાવવામાં આવતી હતી એ ડૉક્ટર અલમેરિયા સહિતના જે 3 આરોપીઓ છે તેઓ સુધી કેરાલા જીઆઈડીસી પોલીસ ક્યાર સુધીમાં પહોંચે છે. કેમેરામેન નિલેશ સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ. જો કે TV9ના રિપોર્ટરે જ્યારે આ હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે સીલની કાર્યવાહી સામે પણ પ્રશ્ન જાગ્યા છે. શું આરોગ્ય તંત્રે સીલની કાર્યવાહીમાં શું ભૂલ કરી
જોઈએ રિપોર્ટરની આ તપાસમાં. 14 વર્ષીય સગીરાના અપમૃત્યુ અંગેનો વિડીયો વાયરલ થયા બાદ હરકતમાં આવેલા જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કેરાલાની અનન્ય હોસ્પિટલ છે ત્યાં સીલ મારવામાં આવ્યું હતું અને જરૂરી દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા હતા. અનન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના 2 જે શટર છે તેને સીલ મારવામાં આવ્યું હતું. એકમાં હોસ્પિટલ ચલાવવામાં આવતી હતી અને બીજામાં મેડિકલ સ્ટોર હતો. પરંતુ જિલ્લા આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી છે કે આ જ હોસ્પિટલનો જે પાછળનો ભાગ હતો, પાછળ જે શટર હતું તેને સીલ નથી માર્યું. સૂત્રો તરફથી જે વિગતો મળી રહી છે તે મુજબ એક રીતે જે આ નકલી હોસ્પિટલના સંચાલકો હતા તેઓને પોતાનો માલસામાન અને જરૂરી પુરાવાઓ સગે વગે કરવાનો મોકો આપવામાં આવ્યો હતો. અત્યારે આપ જોઈ રહ્યા છો કે તારું જરૂરથી મારેલું છે, પરંતુ અહીંયા જે સીલ મારવી જોઈએ તે સીલ મારવામાં નહોતું આવ્યું. અડધી રાત્રે અથવા તો ગમે ત્યારે તક મળે ત્યારે જે આ હોસ્પિટલના સંચાલકો મેહુલ ચાવડા અને અન્ય જે લોકો છે તે આ હોસ્પિટલની અંદર રહેલી જે જરૂરી ચીજ વસ્તુઓ છે તે પાછલા બારને કાઢવામાં સફળ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જરૂરથી આગળ કાયદાકીય પ્રક્રિયા અનુસરીને સીલ માર્યું હતું અને કાર્યવાહી પણ કરી હતી. કેરાલા જીઆઈડીસી પોલીસ મથકે 2 દિવસ પછી ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જો આગળના ભાગે સીલ માર્યું તો પાછલા બારને સીલ મારવાનું જિલ્લા આરોગ્ય વિભાગ કેમ ચૂકી ગયો? શું ઈરાદાપૂર્વક આ નકલી હોસ્પિટલના સંચાલકો અને આરોપીઓને ખુલ્લો દોર આપવામાં આવ્યો હતો કે આગળ કાર્યવાહી દેખાય અને પાછળ તમારે જે કરવું હોય તે કરી શકો છો? પ્રશ્નો ગંભીર છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આ મુદ્દે પણ ધ્યાન આપવાની જરૂર છે કે જિલ્લા આરોગ્ય વિભાગે નિષ્પક્ષ કાર્યવાહી કરી છે કે પછી બેવડી ભૂમિકા નિભાવી છે. કેમેરામેન નિલેશ સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ. જ્યારે TV9ની ટીમે તપાસ કરી તો જાણવા મળ્યું કે મેહુલ ચાવડા જ પોતાની જાતને ડોક્ટર ગણાવી દર્દીઓના પરિવારજનો સાથે વાત કરતો અને લાખોની ફી ઉઘરાવતો. તો મારા મમ્મીને મેહુલભાઈ ચાવડાએ એવું કીધું હતું કે તમારા મમ્મીને હાર્ટ એટેક આવ્યું છે. તો મેં કીધું કંઈ વાંધો નહીં સાહેબ, તમે દાખલ કરો. તો મેહુલભાઈએ દાખલ કર્યા હતા. તો પછી મેહુલભાઈએ એવું કીધું કે હવે 4 દાડા પછી એમને રજા આપી દીધી હતી. સવારમાં પછી તબિયત એમની બગડી હતી. તો પછી અહીં દવાખાને અમે લાવ્યા પાછા સવારમાં 4 વાગે. તો પછી મારા મમ્મીની તબિયત થોડી બહુ બગડી હતી. તો મેહુલભાઈએ અમદાવાદ સારવાર માટે અમને મોકલ્યા હતા. તો ત્યાં કને એમને એમ કીધું કે તમારા માથાનું હેમરેજ છે, તમારે આમને 8 લાખ રૂપિયા જેવું ખર્ચો લાગશે. અહીં સ્ટાફ સાથે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેઓ પણ આ બાબતે અજાણ છે. તમામ સ્ટાફને એ પણ ખ્યાલ નથી કે અહીં કોણ ડોક્ટર આવે છે. કોઈ ફાઇલ પર કોઈ ડોક્ટરનું નામ કે એડ્રેસ નથી લખ્યું. દર્દીઓના જીવને જોખમમાં મૂકી રૂપિયા રળવાનો ધંધો ચાલતો હતો. ત્યારે પોલીસ તપાસમાં બીજા શું ઘટસ્ફોટ થાય છે તે જોવાનું રહેશે.